લેન્સ મેકર્સના ઉપયોગ, બરાબર. આ ઉપયોગમાં આપણે લેન્સ મેકર્સનું સમીકરણ કઈ કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય અને તેના વડે અમુક મહત્વના પરિણામ આપણે તારવી શકીએ છીએ, તો એ આપણે આજે તારવીશું. એમાં પહેલું છે દ્વિબહિર્ગોળ લેન્સ. કે તમે જો આ ધારો કે આપણી પાસે એક દ્વિબહિર્ગોળ લેન્સ છે, આ તેની મુખ્ય અક્ષ, બરાબર. આ પ્રથમ સપાટી અને પ્રથમ સપાટીનું વક્રતા કેન્દ્ર C1, તેની વક્રતા ત્રિજ્યા R1. આ બીજી સપાટીનું વક્રતા કેન્દ્ર C2 અને એની વક્રતા ત્રિજ્યા R2, બરાબર. તો અહીંયા આપણે થોડીક વસ્તુ ધારણા કરીએ છીએ કે R1 બરાબર R2 બરાબર R છે. માત્ર મૂલ્યની વાત કરું છું, બરાબર, કે R1 અને R2 ની કિંમત સરખી છે અને N1 બરાબર હવા છે, કે જે આ બહારનું માધ્યમ છે એ હવા છે, અંદરનું માધ્યમ N છે, એટલે કે N2 = હવે આપણે આમાં લેન્સ મેકર્સનું સમીકરણ લગાડીએ તો 1/f = N2 - N1 ના છેદમાં N1 કૌંસમાં 1/R1 - 1/R2 કિંમત મૂકી આમાં તો 1/f = N2 એટલે કે N છે, N1 એટલે હવા છે એક, અને છેદમાં 1/R1 એટલે તમે જો આપાત કિરણ આ દિશામાં હોય તો R1 થશે પ્લસ, અને R1 બરાબર હું લખી શકું પ્લસ R, અને R2 આ બાજુ છે એટલે એની કિંમત થશે માઈનસ. આ તરફ છે એટલે માઈનસ અને કિંમત છે R જેટલી. તો આમાં કિંમત મૂકી તો R1 ની કિંમત થશે 1/+R માઈનસ R2 ની કિંમત થશે -R. તો આનું સાદુરૂપ આપી તો આપણને મળે છે કે 1/f = n - 1 માઈનસ માઈનસ પ્લસ અને 1/R1 પ્લસ 1/R1 એટલે કે 2/R. એટલે આની પરથી આપણને f મળશે કે f = દ્વિબહિર્ગોળ માટે f = R ના છેદમાં 2n - 1, બરાબર. આ દ્વિબહિર્ગોળ માટે આપણે f ની તારવણી કરી. ત્યારબાદ બીજો કિસ્સો લઈએ તો આપણે એમાં સમતલ બહિર્ગોળ લઈએ. કેવું લઈએ? સમતલ બહિર્ગોળ. સમતલ બહિર્ગોળ લઈએ એનો મીનિંગ શું થાય કે પ્રથમ સપાટી સમતલ છે ને બીજી સપાટી બહિર્ગોળ છે, બરાબર. જો તો પ્રથમ સપાટી સમતલ, બીજી સપાટી બહિર્ગોળ, આ તેની મુખ્ય અક્ષ, બરાબર. હવે સમતલ સપાટી છે, પ્રથમ સપાટી કેવી છે? સમતલ. તમારે યાદ રાખવાનું છે કે સમતલ સપાટી હોય, સમતલ અરીસો હોય, સમતલ સપાટી હોય, તો એ બધાય માટે વક્રતા ત્રિજ્યા ઇન્ફાઇનાઇટ થાય. તો આપણે કહીશું કે R1 = આ પ્રથમ સપાટી છે એની વક્રતા ત્રિજ્યા એ અનંત અંતરે છે. બીજી સપાટી લઈએ તો બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા આ તરફ આવશે, બરાબર, આ C2, અને એનું અંતર થશે R2. R2 બરાબર આપણે R લઈએ, આ તરફ છે એટલે માઈનસ આવશે, બરાબર. ડાબી તરફ છે, આ તરફ છે એટલે કે -R આવશે. એટલે આમાં આપણે લખીએ કે R2 બરાબર R, આ તરફ હોવાથી માઈનસ. માધ્યમ E2 રાખીએ, આનો વક્રી ગુણાંક n, અને n1 બરાબર 1 અને n2 બરાબર n. ફરીથી આપણે લેન્સ મેકર્સના સમીકરણમાં કિંમત મૂકી તો શું મળશે? આપણે લેન્સ મેકર્સમાં કિંમત મૂકી તો 1/f = N2 - N1/N1 1/R1 - 1/R2. કિંમત મૂકો તો N2 એટલે n, N1 એટલે 1 છેદમાં 1 1/R1, R1 એટલે કે ઇન્ફાઇનાઇટ, R2 એટલે કે -R, માઈનસ માઈનસ પ્લસ એટલે આવશે n - 1/R. આ શું મળ્યું? 1/f. તો આની પરથી f આપણે કહી શકીએ કે f કેટલું મળશે? R ના છેદમાં n - 1. કોની માટે છે? સમતલ બહિર્ગોળ માટે. સમતલ બહિર્ગોળ માટે f કેટલું મળે છે? સમતલ બહિર્ગોળ માટે f = R ના છેદમાં n - 1.
આપણે આને સીધું યાદ રાખી શકીએ કે દ્વિબહિર્ગોળ લેન્સ છે અડધો કરી નાખો બરાબર અને અડધો કરો એટલે સમતલ બહિર્ગોળ બની જાય એક ભાગ તો એક ભાગની જે કેન્દ્ર લંબાઈ હશે એ ડબલ થઈ જાય આના કરતા ડબલ છે દ્વિબહિર્ગોળ કરતા સમતલ બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ બમણી છે બરાબર હવે જો આમાં આપણે ઊંધું કરી નાખીએ તો એવો પ્રશ્ન થાય કે સમતલ બહિર્ગોળ છે તો બહિર્ગોળ સમતલ હોય તો સમતલ બહિર્ગોળ છે એના સ્થાને જો બહિર્ગોળ સમતલ હોય તો ચેક કરીએ બહિર્ગોળ સમતલ લેન્સ એટલે કે આ રીતે પહેલી સપાટી બહિર્ગોળ લઈએ અને બીજી સપાટી સમતલ લઈએ બરાબર પહેલી સપાટી બહિર્ગોળ લઈએ અને બીજી સપાટી સમતલ લઈએ આના કરતા ઊંધું તો શું થશે તો પ્રથમ સપાટી છે એ બહિર્ગોળ છે એનું વક્રતા કેન્દ્ર આ તરફ હશે અને એની વક્રતા ત્રિજ્યા આ થશે r1 એને આપણે r જેટલું લઈએ આ તરફ હોવાથી આપણે r જેટલું થશે બરાબર બીજી સપાટી સમતલ છે એટલે કે r2 બરાબર ઇન્ફાઇનાઇટ થશે બરાબર બીજી સપાટી કેવી છે આ જે બીજી સમતલ સપાટી છે એ સમતલ છે સમતલ હોવાથી વક્રતા ઇન્ફાઇનાઇટ થાય બરાબર અને r1 બરાબર પ્લસ બાકી બધું એમને જ થશે n1 બરાબર 1 અને n2 બરાબર n ફરીથી કિંમત મૂકો તો 1/f n2 n1 n1 1/r1 1/r2 કિંમત મૂકીએ તો n - 1 ના છેદમાં 1 1/r1 છે પ્લસ r માઈનસ r2 છે ઇન્ફાઇનાઇટ બરાબર હવે ઇન્ફાઇનાઇટ પ્લસ હોય માઈનસ એમાં કઈ ફરક ન પડે એટલે આ પદ કેટલું થઈ જાય 0 એટલે અહીં શું વધે n - 1/r 1/f તો f ફાઇન્ડ કરો તો f ની કિંમત કેટલી મળશે r ના છેદમાં n - 1 તો આપણે ત્રણ પરિણામ જોયા અત્યાર સુધી કે દ્વિબહિર્ગોળ હોય તો r ના છેદમાં n2 * n - 1 પછી સમતલ બહિર્ગોળ હોય તો r ના છેદમાં n - 1 જો આને ઊંધું રાખો કે આમ નહીં આમ હરીશું લેન્સ આપ્યો તો પણ એનો એ જ પરિણામ બરાબર કેન્દ્ર લંબાઈ બદલાતી નથી હવે આવું નવું અંતર ગોળમાં કરીએ બરાબર એક હું કરાવું બે તમારે ઊંધું ચોથું દ્વિઅંતઃગોળ માટે કે જો આપણી પાસે દ્વિઅંતઃગોળ લેન્સ હોય કે બંને તરફની સપાટી હોય તે અંતઃગોળ હોય તો આપણે શું કરી શકીએ તો આ પ્રથમ સપાટી કે જેનું વક્રતા કેન્દ્ર આ સાઈડ ની આ સાઈડ હશે બરાબર સપાટી આમ છે તો કેન્દ્ર આ બાજુ તો આ C1 બીજી સપાટી આ છે બીજી સપાટીનું વક્રતા કેન્દ્ર C2 બરાબર પ્રથમ સપાટીનું અંતર r1 બીજી સપાટીનું અંતર r2 હવે તમે જો કે આ તરફ આપાત કિરણની દિશા હંમેશા આપણે આમ લઈએ છીએ તો આ કેવું થશે r1 બરાબર r2 બરાબર r લઈએ સંજ્ઞા પદ્ધતિ મૂકીએ તો આ તરફ છે r1 એટલે કે r1 = -r થશે આ તરફ r2 છે એટલે r2 = +r થશે બરાબર લેન્સ નો માધ્યમ આપણે n લઈએ અને બહાર આપણે હવા લઈએ તો ફરીથી સમીકરણ મૂકીએ કે 1/f n2 - n1 n1 1/r1 - 1/r2 આમાં કિંમત મૂકી તો n2 એટલે n n1 એટલે હવા એટલે 1 છેદમાં 1 1/r1 r1 એટલે -r r2 એટલે કે ખાલી r બરાબર અહીં શું થશે બે માઈનસ છે એટલે સરવાળો થશે એટલે 1/f કેટલું મળશે અહીં લખીએ કે n - 1 n - 1
અને અહીંયા આવશે -2/r. શું આવશે? -2/r. આ કોની બરાબર મળે છે? 1/f બરાબર. આનો ઉલટાવ્યું તો f કેટલું મળશે? -r/2n-1. તમે જો દ્વિબહિર્ગોળ માટે કેટલી મળી? ખાલી પ્લસ હતો. બરાબર? તો તમારે બે હોમવર્ક માં કરવાના છે, તમારે જાતે કરવાના છે. એમાં પાંચમું છે સમતલ અંતર્ગોળ. બરાબર? સમતલ અંતર્ગોળ એટલે પહેલા સમતલ હશે અને પછી અંતર્ગોળ સપાટી હશે. આ અંતર્ગોળ સપાટી, આ સમતલ સપાટી. બરાબર? આની વાત તમારે ફાઇન્ડ કરવાની છે. પછી છઠ્ઠું અંતર્ગોળ સમતલ. એટલે કે પહેલા આવશે અંતર્ગોળ સપાટી, પછી આવશે સમતલ. તો આની માટે તમારે f ફાઇન્ડ કરવાનું છે. હવે પાર્ટ 2 માં આપણે ધ્યાન આપીએ તો આપણે બહિર્ગોળ લેન્સ વિશે આટલું જાણીએ છીએ કે બહિર્ગોળ લેન્સ શું કરે છે? તો પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે. બહિર્ગોળ લેન્સ શું કરશે? પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરશે. પણ કેન્દ્રિત ક્યારે કરે? કેન્દ્રિત ત્યારે જ કરે કે જો બહાર પાતળું માધ્યમ હોય અને લેન્સનું માધ્યમ હોય એ ઘટું. એટલે કે n1 અને n2 માં n1 ઈ નાનું હોય. બહાર પાતળું માધ્યમ હોય તો આ કેન્દ્રિત કરશે. જો આનાથી ઊંધું કરી નાખીએ તો કે લેન્સને આપણે કોઈ ઘટ પ્રવાહીની અંદર ડુબાડી દઈએ તો લેન્સને આપણે કોઈ ઘટ પ્રવાહીની અંદર ડુબાડી દઈએ તો શું થાય? તો તમે જો આને ઊંધું કરી નાખીએ કે બહાર આપણે ઘટ માધ્યમ રાખી દઈએ અને અંદરનું માધ્યમ પાતળું. એટલે કે n2 અને n1 તો ઉલટાવી નાખીએ. n2 ને આપણે નાનું કરી નાખીએ અને n1 ને આપણે મોટું કરી નાખીએ તો શું થાય? તમારે આમાં ધ્યાન રાખવાનું છે કે જો બહાર ઘટ માધ્યમ હોય તો બહિર્ગોળ લેન્સ છે ઈ વિકેન્દ્રિત કરે છે. જો બહાર પાતળું માધ્યમ હોય તો કેન્દ્રિત કરશે. જો બહાર ઘટ માધ્યમ હશે તો વિકેન્દ્રિત કરશે. વિકેન્દ્રિત કરશે તો આમાં f ઋણ થશે અને અહીંયા f ધન થાય. સેમ અંતર્ગોળમાં પણ આપણે લખી શકીએ કે અંતર્ગોળ લેન્સનું જનરલી કામ શું હોય? કે પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત કરવા. આ અંતર્ગોળ લેન્સનું કામ હોય કે પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત કરી નાખે. પણ જો ક્યારે કરે વિકેન્દ્રિત? કે બહાર પાતળું માધ્યમ હોય ત્યારે જ. લેન્સનું માધ્યમ ઘટ હોવું જોઈએ. એટલે કે આ n1 અને n2 તો n1 નાનું હોવું જોઈએ n2 કરતા, તો જ વિકેન્દ્રિત કરે. જો ઊંધું થઈ જાય તો ઊંધું થઈ જાય એનો મીનિંગ શું આવી જાય? કે બહાર ઘટ માધ્યમ આવી જાય અને અંદર છે એ પાતળું માધ્યમ આવી જાય. એટલે કે આના ઊંધું થઈ જાય, n1 મોટું થઈ જાય તો શું થશે? તો એનો મીનિંગ આપણે એવું કહી શકીએ કે જે લેન્સ છે એ હવે કેન્દ્રિત કરશે. કેન્દ્રિત કરશે તો આની માટે f કેવું થઈ જાય? તો ધન થઈ જાય. આની માટે f ઋણ થઈ જાય. બરાબર? તો આ ચાર કિસ્સા બરાબર યાદ રાખજો કે કેન્દ્ર લંબાઈ ક્યારે ધન લેવી ક્યારે ઋણ લેવી. બરાબર? આ બધું નક્કી આપણે ક્યાંથી કર્યું છે? અથવા તો તારાવું હોય તો આપણે આ સૂત્ર વડે તારવી શકીએ છીએ લેન્સ મેકર્સ વડે. બરાબર? હવે છેલ્લો એક કિસ્સો જોઈએ કે બે માધ્યમ સરખા હોય તો લેન્સનું માધ્યમ અને બહારનું માધ્યમ બેના વક્રી ભવનાંક સરખા હોય તો એ આપણો છેલ્લો કિસ્સો છે કે જો બંને વક્રી ભવનાંક સમાન હોય તો શું થાય? n1 બરાબર n2 હોય તો n1 બરાબર n2 હોય તો આપણે કહીએ કે લેન્સ છે અદ્રશ્ય થાય. લેન્સ કેવું થશે?
અદ્રશ્ય થશે કે લેન્સ છે જ નહીં એવું આપણે કહી શકીએ બરાબર. આના સિવાય બીજું શું કહી શકીએ? લેન્સ તો અદ્રશ્ય થઈ ગયો કે જો બંને બાજુ સમાન માધ્યમ હોય એટલે કે આ બહિર્ગોળ લેન્સ છે અને આ વક્રી ગુણાંક ને આ વક્રી ગુણાંક બે સરખા હોય માધ્યમનો અને લેન્સનો વક્રી ગુણાંક તો લેન્સ અદ્રશ્ય થાય. બીજું શું કહી શકીએ તો તમે જો લેન્સ મેકર્સ ઉપરથી આપણે શું લખી શકીએ? તો આ બે સરખા છે એટલે આ પદ કેવું થઈ જાય 0 n2 n1 = 0 કારણ કે બે સરખા છે એટલે કે 1/f = 0 મળ્યું. 1/f = 0 that implies f = infinite. 1/f = 0 which means f = infinite એટલે કે કેન્દ્ર લંબાઈ અનંત મળે છે. અનંત મળવું એટલે શું? કેન્દ્ર લંબાઈ અનંત મળવું એટલે કે આ જે લેન્સ છે ને ઈ સમતલ સપાટી બને છે. લેન્સ સમતલ સપાટી બને છે અથવા તો સમતલ સપાટી તરીકે વર્તન કરે છે બરાબર. આવું જ આપણે એક ઉદાહરણ આપેલું છે ટેક્સ્ટ બુકમાં કે જોઈએ